રાણાવાવ અને કુતિયાણા બંને નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનું શાસન આવ્યું છે અને ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે। ગઈકાલે માત્ર કુતિયાણા જ નહીં, રાણાવાવમાં પણ વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ મતદારોનો આભાર માન્યો હતો। અત્યંત હાઈ વોલ્ટેજ કહી શકાય તેવી કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લા રાઉન્ડ સુધી કસોકસની ટક્કર રહ્યા બાદ સમાજવાદી પાર્ટી વિજેતા બની હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી થઈ હતી। ત્યાંથી લઈને વિજય સરઘસ સુધી પોલીસ ખડે પગે રહી હતી। સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજા અને કુતિયાણા બેઠક પરથી નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા બનેલા કાના જાડેજાએ તેમના પ્રતિભાવ આપ્યા હતા। આવું સાંભળીએ તેઓએ તેમની જીત બાદ શું કહ્યું હતું। લોકોના પરિવર્તન જે 30 વર્ષથી પીછાઈ રહ્યા હતા, કોઈનું કામ થતું નહોતું અને માણસોને ત્યાં બહુ તકલીફ હતી અને પ્રાથમિક સુવિધા કોઈ દિવસ કંઈ મળી નથી, કોઈ બોલી શકતા નથી। અમે અવાજ ઉઠાવ્યો હતો, અમને બધા આશીર્વાદ આપ્યા, બધા અમારી સાથે રહ્યા છે। એ બધા પ્રજાજનોનો આભાર માનું છું કે મારી પાસે વિશ્વાસ મૂક્યો છે। એ વિશ્વાસ કાયમી જણાવ્યો। હવે અમારી જવાબદારી વધી જશે ભાઈ, હવે જવાબદારી વધવાની છે અમારી। ત્યાં કુતિયાણા નગરપાલિકામાં રહી છે, રાણાવાવ અહીંયા તમારે બહુમતી છે, વધારે 20 સીટ આવી છે એટલે અહીંયા માટે પણ અમારે કામ કરવાના છે, ત્યાં માટે કામ કરવાનું। અમે ભાઈ નામના કામના જ મત લીધા છે। હું પહેલાથી કહું છું, હું મારા નામના મત લઉં છું। લોકોએ પક્ષ સમજો, કુતિયાણામાં તમે જોઈ લો, કોઈએ પક્ષ જોઈને વોટિંગ નથી કર્યું, બધા મારું નામ જોઈને મને વોટ આપ્યો છે। ત્યાં 30 વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા હતી, તો જો પક્ષ જોઈને આપ્યું હોય તો નગરપાલિકા ભાજપને આવે ને ભાઈ। એને ત્યાં જે એનો વિરોધ છે ને, એ હવે ખુલ્લો પડી ગયો છે એટલે ઉપર લેવલે નોંધ લેવા છે આમાં, બરાબર કે ભાઈ કોઈને કામ ન કરો તો આ જ હાલત થાય। અમે કરશું ભાઈ, પબ્લિકના કામ, પ્રજાના કામ કરશું, જે અમે વચન આપ્યા ને એ બાપના બોલથી પૂરા કરીશું। કુતિયાણામાં મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વતી હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણાનું અને રાણાવાવનું, એવી રાણાવાવની કુતિયાણા નગરપાલિકા છે એવી સરસ રીતના કુતિયાણા નગરપાલિકા બનાવીશ। જીતનું શ્રેય તમે કેને આપો? મા કાંતલીને, કુતિયાણાની જનતાને, મારા મોટા ભાઈ કાંદલભાઈ, મારા હિરલ કાકી અને ગુજરાતમાં પહેલી જગ્યાએ આવી છે કે બે નગરપાલિકાઓ સત્તા પાસે છે, શું કહેશો આને લઈને આવડી મોટી જીત? એ જીત માટે મારા કાંદલભાઈના કામો અને મારી ઉપર વિશ્વાસ જનતાનો। એના વિશે તો બધું આની પહેલા અગાઉ મેં બોલ્યો હતો કે કુતિયાણાની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કંઈ થતું જ નહીં। કદાચ એના અનુસાધને પણ આ બદલાવ આવ્યો। મતદારોને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડીખમ જમાવી રાખું।